જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો આજે ખાસ આપણે કમેન્ટના જવાબ દેવાના છે, કેમ કે આજના વિડીયોમાં માણસોએ એવું બધું દાદા દાદીની વિશે બધાએ કમેન્ટ કરી છે. તો ખાસ કરીને તમને આજે કહેવાનું છે કે દાદા દાદીને કોણ કોણ છે, કેમ કે તમે બધા પૂછવાના જ છો, મને ખબર જ છે, બરાબર. એટલે મારે તમને આજ ફાઇનલ કહેવાનું છે કે એનું કોણ છે, કોણ નથી, કેટલા દીકરા છે, કેટલી દીકરી છે, બધું મારે તમને કહેવાનું છે. તો પહેલાં આપણે કમેન્ટના જવાબ દેવાના છે, બરાબર. દાદા દાદાની સેવા કરજો. તો પેલી કમેન્ટ એવી છે, બેન રૂપલબેન. એ કોણ છે? બેન રૂપલબેન. દાદા અને બાની સેવા કરજો. દાદા અને બાની સેવા કરજો. એટલે નામ તો ખબર નથી, પણ જઈ પણ ઇંગ્લિશમાં વાંચત થાય છે. ઇંગ્લિશમાં એ ભાઈ નામ નથી, નામ નથી. તો એ ભાઈ એવું કહે છે, તો ભાઈ ખાસ કરીને સેવા કરવાની છે. આપણે સેવા કરવા માટે વતનમાંથી આપણે અહીંયા 11,000ની ગાડી બંધવી વતનમાંથી આપણે અહીંયા લાવ્યા છીએ, બરાબર છે. તો ખાસ કરીને આપણે સેવા કરવાની છે. ને તમે બધાએ પ્રેમથી મને કહો છો, ને હું પણ પ્રેમથી સાંભળું છું, તમારું બધાનું રિપ્લાય આવે છે એટલે સમજું છું. ને આપણે ખાસ કરીને સેવા કરવાની છે, કેમ કે દુનિયાની અંદર દરેક વસ્તુ મળે છે, મા બાપ કોઈને મળતા નથી પાછા બીજી વખત. તો આપણે ખાસ કરીને સેવા કરવાની છે, બરાબર. તો બીજી કમેન્ટ પણ આપણે હિરલબેનની છે. હિરલબેન શું કહે છે? જય દ્વારકાધીશ બેન, દાદા અને બા સાસરજો, આની સેવા કરજો તો મેવા મળે છે. અને આની સિવાય બીજું કોઈ મોટું તીર્થ નથી. હિરલબેન વાત સાચી, હાવ એક નંબર. કેમ કે એની સેવાથી આપણે મેવા મળે છે, એ વાત સાચી છે. ને આપણે એની એક મા બાપની, એક ગૌ માતાની, બેની સેવા તો ક્યાંય જવાની નથી, બરાબર. તો આપણે એની સેવા ખાસ કરીને કરવાની છે. ને બીજા નંબરમાં કે તો મા બાપથી મોટું તો કોઈ છે નહીં, ભગવાન પણ નથી. એ તો આપણી ખબર છે. ને તમે મને આ કીધું છે તો હું પણ ખૂબ ખુશ છું. ને બસ તમારા બધાની કમેન્ટને જોઈને મને પણ આનંદ આવે છે કે આવી રીતે હું જેવી છું એવા મારા મિત્રો છે, એટલે મને પણ ખૂબ મજા આવે છે, બરાબર. તો હવે આપણે લઈ લઈએ છીએ ગીતાબેનની કમેન્ટ. ગીતાબેન શું કહે છે? સરસ. સસરાજીના ઘૂંઘટમાં ઘૂસવાણા રૂપલબેન. આ કિશન કનૈયા કેમ એવું બોલે? સસરાજીના ઘૂંઘટમાં ઘેરાણા. હાચી વાત છે. ઘૂંઘટાણા ને ઘેરાણા ને હચોડા. એટલે હવે તો એ જ રહેવાનું છે, બરોબર છે, કે ઘૂંઘટામાં રહેવાનું છે. એ તો પાકું ફાઇનલ. ગીતાબેન ને ગીતાબેનને પણ મળીને ખૂબ આનંદ થયો છે, બહુ મજા આવી હતી ગીતાબેન. તો ખાસ કરીને આપણે કહું કે અહીંથી કમેન્ટ કરો, એટલે વારો પડી જાય. હજી એક આપણે કમેન્ટ લેવાની છે. તો કોણ છે બીજું? હું તને ફેરતી જ જાય. તમારું વતન ક્યાં આવ્યું? તો અમારું વતન છે ઉનાની બાજુમાં કરેણી, બરોબર છે. તો અમે કેવી રીતે આવ્યા છે? રવિવારે અમે આવ્યા છે, સોમવારે પહોંચ્યા હતા વતનમાં. સોમવારને મંગળવારે સવારમાં 7 વાગે નીકળ્યા છે, સાંજે 4 વાગે પૂગી ગયા સુરત. મોટા વાળા 4 વાગ્યા, સાંજના 4 વાગ્યા હતા સુરતમાં, પહોંચી ગયા કમ્પ્લેટ. તો આ રીતે અમે નીકળ્યા હતા ને આ રીતે અમે આવી ગયા છે. ઘણા એવું કહે છે કે રૂપલબેન તમે અમને વાતય ન કરી. ફેસબુક ફેમિલી પણ એવું કહે છે કે અમને તમે કીધું પણ નહીં, તમે આવ્યા એ, બરાબર. તો એમાં કેમ કે ખાસ એક એવું એમરજન્સીનું કામ આવી ગયું હતું, તો ખાસ કરીને મારે જવાનું હતું. અચાનક એવો ફોન આવી ગયો હતો, એટલે હું ખાસ કરીને ગઈ હતી, બરાબર છે. તો હવે આપણે એક કંપનીમાં જોડ થવાનું છે, ઘર બેઠે કમાવાનું છે. ને કોઈ પણને ઘર બેઠે કમાવવું હોય
તો મને કહેજો, કેમ કે આપણે એમાં જોડાવાનું છે 4 કે 5 દિવસની અંદરમાં. તો બહુ જોરદાર કંપની છે અને ઘર બેઠે આપણે એને બહુ સારો માલ લાવવાનો છે ને સારો માલ વપરાશ કરાવવાનો છે. તો દરેક સબસ્ક્રાઈબર જે મારા છે બધા, એ બધાને યુટ્યુબ ફેમિલીને પણ કહી દઉં છું ને ફેસબુક ફેમિલીને પણ કહી દઉં છું. તો ખાસ કરીને આપણે વિડીયો એમાં આવવાના છે ને એમાં આપણે નંબર નાખવાના છે. કોઈ પણને એવી વસ્તુની જરૂર પડશે તો કોઈ દવાખાને જવું નહીં પડે ને બીમારીને આપણા ઘરમાંથી કાઢવાની થશે. બરાબર છે? તો આ રીતે આપણે કામ કરવાનું છે. કામ આપણે ખાલી સેવા માટે જ કરવાનું છે કે કોઈના ઘરમાં બીમારી ન રહેવી જોઈએ ને કોઈના ઘરમાં ગરીબી ન રહેવી જોઈએ. બરાબર છે? તો બીમારી ને ગરીબાઈ બે વસ્તુ કાઢવા માટે મારે ઉપયોગ કરવાનો છે. તો એને માટે આપણે કંપનીમાં જોડાવવાનું છે. તો ખાસ કરીને બના રહેજો ને આપણે એના વિડીયો આવશે ચોક્કસ. બરાબર છે? તો હવે આપણે વાત કરશું, કમેન્ટ કરશું બંધ. બરાબર છે? તો તમે મને ખાસ કરીને કમેન્ટ કરશો એટલે મને ખબર છે. બરાબર છે? તો દાદા દાદીનું એમાં શું છે કે મારા ઘરવાળા એક જ ભાઈ છે એના. બરાબર છે? ને મારા ઘરવાળા છે એક છે, મારી નણંદ છે એક છે, એક નણંદ ને એક મારા ઘરવાળા, બે બેન ભાઈ બે જ છે, ભાઈબંધ. તો એમાં દાદા દાદી છે. બરાબર છે? તો એને બીજો કોઈ છોકરો નથી, બીજી કોઈ છોકરી નથી. તો આપણે ખાસ કરીને માણસ એક કમેન્ટ એવી હતી કે દાદા દાદી તમારા ભેગા રાખજો એમ. એટલે અમારી જ ભેગા જ રહેશે ભાઈ, કેમ કે બીજો કોઈ ભાઈ તો નથી, મારા ઘરવાળા એક જ છે. એટલે અમારી ભેગા જ રહેવાના છે ખાસ કરીને. ને ઘણા એવું કહેતા હતા કે તમારા દાદા, તમારા સસરા ને તમારા સાસુ ને છે કે નહીં. તો જો અમારે બધાએ તમે જોયા છે કાલના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે એટલું જ આપણે લેવાનું હતું એટલે કાંઈ એવું કર્યું નથી. પણ શું છે કે કાલના વિડીયોમાં આપણે દાદા અને દાદીને બધા આવશે અને દાદીમાનું ગીત ગવડાવીશું મસ્ત મજાનું. એ પણ ઓછીતાના જાસુ તો ગાહે. બરાબર? તો ખાસ કરીને આપણે એવું બધું કામ કાલે કરશું. ને આજે બસ અહીં સુધી જ. ને જયપાલ પણ ભણીને વિડીયો આવે છે વહેલો વહેલો કાં મને વેલા રજા પડી ગઈ. હમણાં તેને હું જાય ભણવાનું, હું ઘેરે આવે છે ભણવા જતો હોય કે ન જતો હોય કે હું કેટલા વાગે જા? 10 વાગે જા. 10 વાગે 12 વાગે પાછો આવું. 10 વાગે જાય ને 12 વાગે પાછું રિટર્ન હમણાં ત્યાં બધું કામ છે ને એટલે ચોપડાનું ને બધું એટલે રજા આપી. તો હવે તમે પાછા બધા કમેન્ટ કરજો, ભેગા મળીને બધાને કહી દઉં છું, ફેસબુક ફેમિલી ને યુટ્યુબ ફેમિલીને. બરાબર છે? ખાસ કરીને એટલું કહી દઉં છું. તો ખાસ કરીને કમેન્ટ કરજો. બરાબર છે? ને દાદા દાદી વિશે પણ કમેન્ટ જો કાંઈ કરવું હોય તો કરજો, એનો પણ જવાબ મળશે. બરાબર છે? ને કોઈ તમારે કોઈ જૂની વાત પૂછવી હોય દાદા પાસે તો એ પણ તમે પૂછી શકશો. તો હું એને કહે તો તમારા કોઈ સવાલના જવાબ દાદા દેશે. બરાબર? તો ખાસ કરીને બના રહેજો, જોતા રહેજો, લાઈક ને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબર કરજો નવા હોય. કેમ કે લાઈક ઓછી આવે છે. તમે કદાચ ને મને એવું લાગે છે કે જોવામાં લાઈક કરવાનું ભૂલી જાવ છો, મને એવું લાગે છે. તો ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? બના રહેજો, જોતા રહેજો ને મળશે કાલે નેક્સ્ટ વિડીયોમાં.